ભાવનગરમાં સરકારીઓની સ્થિતિને લઈને નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે શહેરમાં હાલ 68 જેટલી સરકારી શાળા આવેલી છે અને જેમાં મોટાભાગની શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે, જેના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે। ઘણી શાળાઓ બે પાળીમાં ચલાવવી પડે છે, જેના કારણે મધ્યાહન ભોજનમાં પણ મુશ્કેલી આવે છે, જેથી તંત્ર જે શાળાઓ મંજૂર થઈ ગઈ છે તેનું બાંધકામ ઝડપથી શરૂ કરાવે। તો આ તરફ શિક્ષણ સમિતિના શાસન અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો। તેમણે તમામ કામગીરી સુચારુ રૂપે ચાલતી હોવાનું જણાવ્યું હતું, સાથે જ તેમણે ફક્ત 10 શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું હતું। એટલું જ નહીં, જે શાળામાં જગ્યા નથી ત્યાં બે પાળીમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે અને જ્યાં જગ્યા છે ત્યાં નવા બાંધકામની માંગણી કરાઈ છે। આમ બે હોદ્દેદારોના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તો સવાલ બાળકોના શિક્ષણનો છે, ત્યારે તંત્ર વિવાદો વચ્ચે બાળકોના શિક્ષણની કામગીરી અટકવા ન દે તે જરૂરી બન્યું છે। કુલ 68 શાળાઓ આવેલી છે, તે પૈકી લગભગ 20 શાળાઓ છે વર્ષોથી પાળીમાં ચાલી રહી છે। એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં સંખ્યા વધારે છે અને ઓરડાઓની ઘટ છે। તો અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે ઓરડાઓની ઘટ છે તેનો તાત્કાલિક સર્વે થાય અને જ્યાં જ્યાં નવી નિશાળો બનાવવાની થતી હોય ત્યાં નવી નિશાળો બને। મોટાભાગની શાળાઓ એવી છે કે જેની અંદર બે પાળીમાં ચાલતી હોય કે જે 10 જેટલી શાળાઓ છે અને ઓરડાની એક બે ઘટ હોય, એના કારણે અમે ત્યાં આગળ પાળી પદ્ધતિ કરી અને પણ બાળકોને પૂરતા કલાકો શિક્ષણ મળી રહે કે એના માટે કાર્યવાહી ચાલુ છે। એટલે મોટાભાગની જે શાળાઓ છે એમાં જગ્યાઓની પણ અવેલેબિલિટી જ્યાં છે ત્યાં આગળ બિલ્ડિંગની માંગણી થઈ ગઈ છે, જ્યાં જગ્યાની અવેલેબિલિટી નથી ત્યાં અત્યારે અમારે પાળી પદ્ધતિથી શિક્ષણ કાર્ય પણ ચાલુ કરવામાં આવે છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અહીંના તો કોઈ નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની। કવાંટ તાલુકાના અને 3 રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલ તુરખેડા ગામ વિકાસને ઝંખી રહ્યું છે। તુરખેડા ગામે જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે। જો જરા ચૂક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે છે। કવાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અમારા આજે ખૈડી ને બુડણી ફળીઓ છે, પછી અમુક 3 થી 4 ફળિયા આવેલા છે। આમાં મેઇન વસ્તુ છે રસ્તો નથી, પછી લાઇટ નથી, પાણી નથી, પછી આરોગ્યમાં પણ કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય દવાખાનું નથી, પછી પ્રાથમિક શાળા નથી। તો આ તરફ તુરખેડા ગામના ખેડી અને બુડાની ફળિયામાં મકાનોમાં છેલ્લા 8 વર્ષોથી વીજ થાંભલા અને વીજ લાઇન આવી ગઈ છે, પરંતુ આજ સુધી વીજ પુરવઠો મળ્યો નથી। બાળકોને ભણવા માટે શાળા પણ ઉપલબ્ધ નથી। નિશાળની સગવડ જ નથી। બધા જ છોકરા છે બધા અભણ છે, ભણ્યા વગરના। બધા વડીલો જે ડાયા છે એ પણ ભણ્યા વગરના અભણ છે। અમે લગભગ 2-4 છોકરાને બહાર મૂકેલા એટલે ખાલી 10 પાસ છે। અમે તો બહાર હોસ્ટેલોમાં મેળલા કહેવાય। તો આ તરફ સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી। લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડતું હોય છે। કઈ દવાખાનું ને કઈ રોડ હોય તો દવાખાનું બંધાય, બીમારી પડે તો ત્યાં સાવદેવદી છોડીમાં નાખીને અમે લઈ જઈએ। પછી શું કરીએ, 108 બોલાવીને તો આવે તો લઈ જઈએ, નહીં આવે તો પછી બીજું સાધન કરીને અમને લઈ જવા પડે અને રસ્તામાં કઈ થઈ જાય તો પછી મરી જાય કઈ તો અમને લાવવા પડે ઘરે પાછું। અને આ એ જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું, જેને લઈ હાઈકોર્ટે સુઓ મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે। તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે પણ જોવું રહ્યું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના। અહીંયા અસામાજિક તત્વોએ એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ। આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી। કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી। તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો। નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી। તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ થતાં ઝરણી
પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે. જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેખોફ બનીને ફરી રહ્યા છે. અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકોને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું. આ મામલે ફરિયાદ થઈ. આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી. કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને NSUIના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે. કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું. ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો. ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા. પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની. અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા